અત્યારે આમાં ગાડીઓ વાળાને બહુ ઝઘડા થાય છે. તો આપણી ગાડી છે એના અત્યારે પીળું પીળું ઓલું બાંધ્યું છે પતાકડું. એટલે ભાઈ ગારિયા ધરમાં ભૂકા કાઢી નાખ્યા વરસાદે. હો ભાઈ જો નાળે નાળો સલકાઈ ગયું. જો કોમેન્ટ કરજો તમારા ગામમાં કેટલોક છે વરસાદ. જો નાળું અહીંયા કેડામાં આવે છે, અમારો કેડો છે નેચે અહીંયા આવે છે, એટલું પાણી અત્યારે આવે છે. તો ખાસ કરીને કોમેન્ટ કરજો કોના કોના ગામમાં વરસાદ છે. અત્યારે ગારિયાધારથી આવ્યો છું હું અને વરસાદ હજી શરૂ જ છે મિત્રો. અને ખાસ કરીને અત્યારે આમાં ગાડીઓ વાળાને બહુ ઝઘડા થાય છે. તો આપણી ગાડી છે એના અત્યારે પીળું પીળું ઓલું બાંધ્યું છે પતાકડું, કારણ કે આ પંખો નથી એટલે સીધું એન્જિનમાં વયું જાય છે. ગારો ને પાણી ને બધું છોટી જાય છે. તો ખાસ વિડીયોમાં બને રહેજો મિત્રો. તમને હું આનો કવર અહીંયા આપણે નાખી દીધું છે આજ. ખાસ કરીને તમે જોઈ શકો છો આ કાળું કવર અત્યારે નાખી દીધું છે આપણે. અને આ કવર નાખવામાં ફાયદો છે મિત્રો. કવર નાખવો એટલે એન્જિનમાં પાણી ગળી જાય છે. તમે પણ આ નાખી દેજો ચોમાસા માટે, સારું કહેવાય. તો ખાસ વિડીયો કયા ગામથી જોવો છો ને વરસાદ કેટલો છે ખાસ કરીને કોમેન્ટ કરજો બધા. બરોબર, ભૂકા કાઢી નાખ્યા વરસાદ એટલે ભાઈ. હજી તો કેટલા દિનની આગાહી કોને ખબર. તો જુઓ મિત્રો વરસાદે ભૂકા કાઢી નાખ્યા છે. અને એટલું પાણી એમ જુઓ તમે, આપણે આ ખાળીઓ હરકો કર્યો હતો, ધીરું ધીરું પાણી આવે છે. એટલે વરસાદની આગાહી તો બહુ ભારેમાંથી છે મિત્રો. અને અત્યારે વરસાદ બાકા ઝટી બોલાવે છે, બાકા ઝટી. 24 કલાક થઈ છે હજી વરસાદ બંધ થવાનું નામ લેતો નથી ભાઈ. અને ખાસ જોવો બધા છોકરા આમ જો તમારે માલ સરસ. અને હું વરસાદમાં પલતો તમને કહું ગામમાં ગયો હતો, બકાલું ને એવું લેવા જવાનું હતું, દૂધ ને એવું. તો જુઓ અત્યારે કપાસ આપણો ઓલ પર તમને બતાતો હોય છે. અને ખાસ કરીને આવું વરસાદી વાતાવરણ હોય તો બધા બહાર જવાનું ધ્યાન રાખજો. અત્યારે તો આવા કોહો હોય અઘોસર એમાંય ધ્યાન રાખવું. આમાં પડકા ને વીસી ને એવું બધું હોય છે, એટલે ખાસ બધા ધ્યાન રાખજો. અને પાણી જોવો એટલું નળીમાંથી આવે છે અત્યારે બહાટી બાકા જીકી. અને ખાસ કરીને હાલો હવે વાડી પર જાઉં છું. અને ફાઇનલી વિડીયોમાં બન્યા રહેજો. તમને વાતાવરણ હવામાનનું અપડેટ મળતી રહેશે આપણી યુટ્યુબ ચેનલમાં. તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો. કેટલો વરસાદ વરસવાનો હશે એના ભાઈ. તો આપણે આ કવર નાખી દીધું છે અને એન્જિનમાં ગારો ગળી જતો તે પૂઠું બાંધી દીધું છે. તો ખાસ કરીને હજી વરસાદ બંધ જ નથી થતો મિત્રો. અને કપાસ તો જુઓ આટલા પાળા બાકી રહી ગયા બાંધવાના, ઓલક્યા બાંધી દીધા છે. તમને બતાવું એમાં પાળિયામાં પાણી હાલી ગયા. બોલો જુઓ હાલી જાય પાણી, જુઓ દેખાય ને કેટલો વરસાદ પડ્યો હોય છે. પાણી મળ્યા હાલવા. અને હજી વરસાદ શરૂ જ છે. જુઓ હવે પાણી મળ્યા ને હાલવા, હજી વરસાદ શરૂ છે. તો હવે બપોર થઈ ગયા છે, ખાઈ લઈ. ગામમાંથી વી આવ્યો જવું અને જમી લઈ. વિડીયોમાં ખાસ બન્યા રહેજો. બપોર પછી આપણે પાછું તમને કાંક આડાવડો સીન બતાવીશ. તો જો હજી વરસાદ શરૂ જ છે. કેટલાક દિનની આગાહી હશે જરાક કોમેન્ટ કરજો. આજ 24 કલાક થઈ છે, સતત વરસાદ વરસી રહ્યો છે. રાતથી 24ની વધારે થઈ ગઈ છે આમ તો. અને હજી તો આવવાનો છે એમ કહે છે બધા. તો હાલો વિડીયો બની રહેજો, જમી લઈ. એટલે ભાઈ પાછો વરસાદ આવ્યો. જો ફૂલ બાકાજી કયો. એટલે ભાઈ પાછો વરસાદ શરૂ થયો. અત્યારે વાગ્યા છે 3:30 થયા ને વરસાદ શરૂ થયો છે. પાછો બહાટે બોલો મેળો આગળ તમને બતાવું. હાલો આવી જાવ ચા પીવા. વરસાદની બાદ બેઠા બેઠા ચા પીવાની હોય ને કરી, અને આવો વિડીયો ઉતારવાનો હોય. કાજુ હાલો હાલો ચા પી લઈ પછી વરસાદ બતાવું તમને.
જો મિત્રો વરસાદ કપાસમાં જો ભૂકા કાઢે. આ તો સારું છે પાળા બંધાઈ ગયા હો ભાઈ, નકર આથી બીજી વાર રાખવું પડે. હવે ગમે એટલો પવન આવે ને તો મિત્રો છોડવા ન ઢળે. ગમે એટલો પવન ભલે ફેંક્યા કરે. સારું હાલો વિડીયો જોતા રહેજો, મળીએ હાન ના આવે. તો મિત્રો હવે હું જાઉં છું ગામમાં, અને જો ધીમું ધીમું પાણી આવે છે, અને આપણે વાડે જોતો થઉં ત્યાં કંઈ સીંડું છે, અહીંથી આને બોરવું જો હવે બકરા ને માલ ને એવું બધું સડી જાય. જો તાર તૂટી ગયેલા છે, તો હવે આને આપણે નવરાય હોય ને તે બાવળ કાપીને નાખી દેવું. અને ખાસ એક વસ્તુ જોવા મળે છે મિત્રો, ખાસ વસ્તુ જોવા મળે છે મિત્રો. આ વસ્તુ હું તમને બતાવવા જઈ રહ્યો છું, તમે જોઈ શકો છો. અહીં આ શાનું ઝાડ છે? આ છે કેવડાનું, બરોબર. અને હાલમાં અત્યારે થોડાક કેવડા છે અહીંયા, 2-3 બતાતા હશે, 3-4. પણ હવે કેવડા છે ને ખાવા નહીં મિત્રો, હજી હું જોયા નથી ત્યાં તમને કહી દઉં છું. હાલો મિત્રો, ખાસ તમને હું એ ઝાડ બતાવી રહ્યો છું. તમારે અત્યારે ચોમાસામાં, હવે ચોમાસું ઋતુ બેસી ગઈ છે, એટલે હવે તમારે ખાવાના નથી કેવડા. તો ખાસ તમને અત્યારે તમે જોઈ શકો છો વિડીયોમાં, અત્યારે ખાસ અહીંયા કેવડા 2-3 બતાવી છે મિત્રો, તમે જોઈ શકો છો. આ કેવડો છે અહીંયા, જો દેખાય છે ને. અત્યારે નહીં ખાવાના, હું તમને ચેલેન્જ મારું છું. અત્યારે કેવડા ચોમાસું હવે આવી ગયું છે અને અડધું ઉઈ ગયું છે, એટલે હવે તમારે કેવડા ખાવાના થતા નથી. તો ક્યાંય તોડીને નહીં ખાવાના, અને હોય ઘરે તોય ધ્યાન રાખીને ખાજો. એનું પ્રૂફ હું તમને બતાવું છું. વિડીયો આપણા ખોટા ન હોય મિત્રો, તમને હું કેવડો અત્યારે તોડીને બતાવીશ, લાઈવ પ્રૂફ. હા, તમે ચોંકી જશો મિત્રો જોઈને, તમને હું લાઈવ પ્રૂફ દેખાડીશ મિત્રો. આ વસ્તુ અત્યારે હવે તમારે નથી ખાવાની. જો અત્યારે કેવડા તમને અહીં દેખાય છે, આ હવે તમારે ખાવા નથી. હું તોડીને હમણાં તમને લાઈવ પ્રૂફ દેખાડીશ, તો વિડીયોમાં ખાસ બના રહીજો. હવે આપણે કેવડો તોડીશું. જો આપણે આ કેવડો છે, તમને જો લાઈવ પ્રૂફ છે અહીંયા, તમને ઉભેરો બતાવી દો. કોઈ બનાવેલું કે કોઈ છે નહીં, જો મિત્રો લાઈવ છે તમારી સામે. નકર એમ થાય કે આ કેવડો ક્યાંકથી ઓલું કર્યું હોય છે, દેખાય છે ને લાઈવ કમ્પ્લેટ. તો જવો આપણે તોડીશું આને. હવે જુઓ તોડ્યું છે આવડો આ કેવડો. હવે તમને હું બતાવીશ, આમાં તોડીને જ બતાવીશ. જુઓ આ સેકન્ડ નહીં કેવડો. તો આની માલપા જોઈએ આપણે શું નીકળે છે એમ, બરોબર. આ કેવડો હું હવે આ તોડીશ અને તમને બતાવીશ કે આની અંદર શું છે એમ. જુઓ હવે આપણે આને તોડ્યો છે, બરોબર. જુઓ આપણે તોડેલો કેવડો છે કે નહીં. જુઓ જુઓ હવે આ ખવાય નહીં, આની અંદર ઈળું હોય. જુઓ ઉભા રહેજો 1 મિનિટ. જુઓ હવે આ બગડી ગયા છે, બરોબર. હવે બીજો છે એ તમને તોડીને બતાવું, એકમાં નહીં. જુઓ આ, બરોબર. જુઓ તમને દેખાતું હશે. જુઓ ખરાબ થઈ ગયા છે અત્યારે કેવડા. જો જો આમ તમને દેખાતું હશે, ઈલું છે ઝીણી. હજી એક તમને બતાવું, હજી આ બરોબર 2 હડી ગયેલા જાયમાની મિત્રો. જો અહીંયા છે હજી થોડુંક કાંટા વાગશે મને, પણ હું બધા મિત્રોને બતાવી દઈશ કે કેવડામાં શું અત્યારે પ્રોબ્લેમ હોય છે. જો આ કેવડો છે, કડવો લાગી ગયો. જો આ રીતે મિત્રો, એટલે ધ્યાન રાખવું, હડી ગયેલા હોય અને ઈળું પણ હોય છે, તો આ રીતે તમે પણ ખાસ ધ્યાન રાખજો. અને કેવડાને ખોટું લાગે તો ભલે લાગે, પણ અમુક જોઈને ધ્યાન રાખવું, કેવડાને ખોટું લાગી જાય કે અમારે અત્યાર સુધી તમે ખાધા કેવડા અને હવે કહો છો કે ઈળું બગડી ગયેલા હોય, એમ કેવડાને ખોટું લાગી જાય ભાઈ. તો સારું હાલો મિત્રો, તમને વિડીયો જો પસંદ આવ્યો હોય, ગમ્યો હોય તો એક લાઈક કરી નાખજો મિત્રો, બીજા મિત્રને શેર કરજો,
અને આવા યુઝફુલ વિડીયો જોવા માટે અત્યારે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી ગયો, જેથી કરીને હું વિડીયો સીધો અપલોડ કરું. આપણે અપલોડ કરવાનો ટાઈમ છે સવારે 8 વાગે. વિડીયો આપણો આવી જાય છે મિત્રો ડેઈલી માટે સવારે 8 વાગે. તો બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને હું આ વિડીયો અપલોડ કરું એની નોટિફિકેશન તમને મળતી રહે. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરી નાખજો સરસ મજાની. અને કયા ગામથી જોવો છો તો ખાસ કોમેન્ટ કરજો. અને અત્યારે નળમાં હું જાઉં છું ગામમાં, એટલે કેવડો ભાળી ગયો એટલે મેં કીધું બતાવી દઉં આપણા મિત્રને, સબસ્ક્રાઈબર મિત્રને. તો હાલો મળીએ કાલે બીજા વિડીયોમાં. ક્યાં સુધી બતાવી. જય માતાજી, બાપા સીતારામ, આવજો, ટાટા.